શ્રીનાથજીનો રથ આ બાજુ આગ્રા પહોંચ્યો છે અને શ્રીનાથજી ત્યાંથી આગ્રાથી પધાર્યા છે. અને 1 થી 1.5 વર્ષ વીતી ગયો છે. શ્રીનાથજીએ રથમાં યાત્રા કરી છે. વ્રજથી મેવાડ પધારતી વખતે વિસલપુર ગામથી આગળ વધીને જોધપુરથી 3 કોસ દૂર ચોપાસની ગામ પાસે શ્રીનાથજીએ ચતુર્માસ કર્યો છે. 4 માસ ભગવાન એ ચોપાસના ગામ પાસે બિરાજમાન થયા છે અને ત્યાંથી ઉદયપુર એકદમ પાસે છે. આ 1.5-2 વર્ષ પછીની વાત છે. ગોવિંદજી એ ઉદયપુરના જે મહારાણા હતા રાજસિંહ એમને મળવા ગયા છે અને મહારાણા રાજસિંહને પ્રસ્તાવ મૂક્યો છે કે શ્રીનાથજી બાવા હવે આ મેવાડમાં બિરાજમાન થાય, તમારા ઉદયપુરમાં બિરાજમાન થાય, તમે એમને રક્ષણ આપજો. મહારાણા બહુ પ્રસન્ન થયા કે શ્રીનાથજી બાવા અમારા ઘર આંગણે પધાર્યા, અમારા ઉદયપુરના અંદર શ્રીનાથજી બાવા સાક્ષાત માટે બિરાજમાન થશે, આ તો અમારું સૌભાગ્ય છે. ગોવિંદજીને આશ્વાસન આપ્યું છે અમે આપના શ્રીનાથજીને રક્ષણ આપશું. પરંતુ મહારાણા રાજસિંહ ગભરાયા, કારણ કે મહારાણા રાજસિંહના લગ્ન એ કિશનગઢના માનસિંહની રૂપવતી બહેન એ ચારુમતી સાથે થયા હતા. હવે આ ચારુમતીના પાછળ ઔરંગઝેબ એ લટ્ટુ હતો અને જ્યારે આ રાજા એ ચારુમતીથી પરણ્યો ત્યારે ઔરંગઝેબ એનો દુશ્મન બન્યો. રાજસિંહને થયું કે શ્રીનાથજીને અમારા ઘર આંગણે પધારવા એટલે ઔરંગઝેબ સાથેની દુશ્મનીના આગના અંદર ઘી વધારે રેડવું અને વધારે હુમલાઓ થશે. આ રાજસિંહ પોતાની રાજમાતા પાસે ગયા છે અને રાજમાતાને કહ્યું છે કે શ્રીનાથજી અહીંયા પધારવા માંગે છે. રાજમાતાએ તો આ પ્રસ્તાવને શિર પર સ્વીકાર કર્યું છે. વાહ, આ તો બહુ સારા સમાચાર છે. અરે આ સમાચાર સંભળાવીને તે મારું જીવન સફળ કર્યું છે. વાહ રાજસિંહ વાહ. પણ માતાજી એક દુવિધા છે અને આપ દુવિધાને જાણો છો. ચારુમતીના પ્રસંગને આપ જાણો છો. અરે ઓ રાજસિંહ, યાદ કરો પોતાના પૂર્વજોને. ઓ રાજસિંહ, યાદ કરો પોતાના પૂર્વજોને. તમે કોણ છો અને કોના વંશમાં તમારો જન્મ થયો છે? તમે કોનાથી ગભરાઓ છો? અરે આ તો આપણા જન્મના ભાગ્યોનો ઉદય થયો છે કે શ્રીનાથજી બાવા એ આપણી ધરતી ઉપર બિરાજમાન થવા માંગે છે. શ્રીનાથજી બાવા સામેથી આ પ્રસ્તાવ મોકલાયો છે. આ તો આપણે શિરોધાન્ય કરવું જોઈએ, સ્વીકાર કરવું જોઈએ. તમે શાના ગભરાઓ છો? જગતનો નાથ જગદીશ્વર જ્યાં આપણા ઘર આંગણે પધારતો હોય પછી એમની રક્ષા કે આપણે કરવાની ના હોય, એ તો સ્વયં જ એમની રક્ષા કરતા હોય છે. આપણે તો નિમિત્ત બનતા હોય છે. કોઈની મજાલ નથી, તાકાત નથી કે કોઈ પણ પ્રકારના વિઘ્નો આવી શકે. બસ तुम आगे बढ़ो, श्रीनाथजी ने अपना उदयपुर में पधराओ. राजसिंह नु आ माताना आश्वासनथी खूब प्रसन्न थया छे. कोई डर वगर અને જેના જીવનના અંદર શ્રીનાથજી નું આશ્રય હોય, જેના જીવનના અંદર રોમ રોમ માં શ્રીનાથજી વસી જાય પછી એને કોનો ડર લાગે, કોનો ભય લાગે? ગયા છે ગોવિંદજી પાસે કે અમે શ્રીનાથજી બાવાને અહીંયા પધરાવશું અને શ્રીનાથજી બાવાને ઉદયપુરમાં આપણે પધરાવીએ. ગોવિંદજીને બધાને ખૂબ શાંતિ થઈ કે આટલા 2 વર્ષની લાંબી યાત્રા પછી હવે શ્રીનાથજી બાવાને કોઈક એક જગ્યાએ મોટું એમનું મંદિર સિદ્ધ થશે. વાહ, તૈયારી થઈ ગઈ છે ઉદયપુરમાં શ્રીનાથજીને પધરાવવાની. પણ વ્રજમાંથી મેવાડ પધારતી વખતે કેલવા ગામ વટાવ્યા પછી ઉદયપુર પહોંચતા પહેલા જ અજબ કરુણા સ્થાનક સિંહાડ પાસે શ્રીનાથજી બાવાનું એ પૈડું રથનું એ અંદર ઘસી ગયું છે જમીનમાં. બીજા દિવસની સવાર પડી અને ગોવિંદજીને બધા ખૂબ ઉત્સાહમાં હતા કે હવે ઉદયપુરના અંદર શ્રીનાથજી બાવાનું બહુ મોટું મંદિર સિદ્ધ થશે. વાહ, કેવો અવસર આવ્યો છે શ્રીનાથજીની કૃપાથી, ઈચ્છાથી. બધાએ રથને ચલાવવાની તૈયારી કરી પણ રથ તો એ સિંહાડમાં અટકી ગયું છે, પૈડું એ જમીનમાં ઘસી ગયું છે, રથ ચાલતું નથી. બધા લોકો વિચાર કરવા લાગ્યા 2 વર્ષ પછી આપણે ક્યાંક આસ દેખાય છે અને હવે આ રથ નથી ચાલતું. બધાએ જેને ગંગાબાઈને પૂછ્યું કે હવે શ્રીનાથજીની શું ઈચ્છા છે અને ગંગાબાઈએ કીધું કે આજથી
100 વર્ષ પહેલા અમારા શ્રીનાથજી બાબાએ અજબ કુંવરબાઈને વચન આપેલું કે આ સિંહાડમાં એની જ કોઠડીના અંદર પોતાનું ભવ્ય મંદિર બનાવશે, એની કોઠડીને મધ્યમાં રાખીને નિજ મંદિરના અંદર પોતે બિરાજમાન થશે અને ભવ્ય મંદિર આ સિંહાડમાં જ હવે બનશે. શ્રીનાથજીની ઈચ્છા ઉદયપુર પધારવાની નથી, શ્રીનાથજીની ઈચ્છા તો આ સિંહાડમાં જ અજબ કુંવરની કોઠડીમાં બિરાજવાની છે. અજબ કુંવરના સ્થાનક પાસે રથ રોકાયું છે. ગોવિંદજીને બધાએ મળીને મહારાણા રાજસિંહને વાત કરી કે શ્રીનાથજીની ઈચ્છા ઉદયપુર પધારવાની નથી, પણ અહીંયા જ એમના ભક્તોને ઉદ્ધાર કરવા માટે આ જ જગ્યાએ શ્રીનાથજી બિરાજમાં માંગે છે. મહારાણા રાજસિંહે એમની એ ઈચ્છાને શિરોધાન્ય કરી. તાત્કાલિક એક 6 મહિનાના ઓછા ગાળાના અંદર એ મહારાણા રાજસિંહે અનેક હજારો કારીગરોને ભેગા કરીને એ શ્રીનાથજી બાવાનું એ અજબ કુંવરની કોઠડીને મધ્યમાં રાખીને ભવ્ય શ્રીનાથજી બાવાનો સિંહાડના અંદર મંદિર સિદ્ધ થઈ ગયું છે. 7 ધ્વજા એ મંદિરના શિખર ઉપર ફરકી રહી છે અને શ્રીનાથજી બાવાનું સુંદર રીતે એ પાટ ઉપર શ્રીનાથજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. રાજસી અંદાજના અંદર એ રાજવી રીતે શ્રીનાથજીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. ટોપોની સલામો આપવામાં આવી છે. એવું સુંદર ભવ્ય વાતાવરણ એ સિંહાડા અંદર ઊભું થયું છે. શ્રીનાથજી બાવા એ પાટ પર બિરાજમાન થયા છે. ભવ્ય પાટોત્સવ થયો છે. એ વખતે અજબ કુંવરબાઈ ત્યાં ઉપસ્થિત થયા છે. 135 વર્ષના અજબ કુંવરબાઈએ શ્રીનાથજીના સામે ઉભા રહીને શ્રીનાથજીને દંડવત કરીને કહે છે, વાહ લાલા, તું वचन को सही में बहुत पक्का है. तूने मुझे वचन दिया था कि 100 साल के बाद तेरी ही कोठड़ी में मैं मेरा भव्य मंदिर सिद्ध करूंगा. आज तूने इतने 2 साल यात्रा के बाद इतना श्रम मेरे लिए तूने लियो. वाह लाला, तू सही में वचन को बहुत पक्को है. अजब कुंवरबाईના વચનને સિદ્ધ કરવા શ્રીનાથજી બાવાએ આ પધાર્યા છે સિંહાડના અંદર. અને સિંહાડમાં જો શ્રીનાથ પધારે તો સિંહાડ ન રહે, પણ સિંહાડ નાથદ્વાર બની જાય. અને એ નાથદ્વારના અંદર આજે પણ શ્રીનાથજી બાવા બિરાજમાન છે. 7 ધ્વજા ફરકી રહી છે. હજારો જીવો પર કૃપા કરે છે. શ્રીનાથજી બાવાનું જે નિજ મંદિર છે એ અજબ કુંવરની કોઠડી છે અને અજબ કુંવરની કોઠડીમાં એ શ્રીનાથજી બાવા એ સમાઈ ગયા છે. કાલ હતો જે વ્રજનો વાસી, આજ થયો મેવાડનો વાસી. કહે ગોપીઓ કામનગારો, મારો છે શ્રીનાથજી. કહે વૈષ્ણવો કામનગારો, મારો છે શ્રીનાથજી. આવો એકવાર જોરથી કહીએ, મારો છે શ્રીનાથજી, 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 મારો છે શ્રીનાથજી. આ એક વાક્યને આપણા હૃદયમાં દ્રઢ કરીને, આ એક વાક્યને આપણા હૃદયમાં ચોંટાડીને આજે આપણે વિદાય લેવાની છે. પણ મારો છે શ્રીનાથજી એને સાર્થક ક્યારે કરશું? જ્યારે શ્રીનાથજીની હૃદયમાંથી ભક્તિ પ્રજ્વલિત કરીને શ્રીનાથજીની સેવા કરશું, બાલકૃષ્ણલાલની સેવા કરશું, પોતાના ઘરે ઠાકોરજીની સેવા કરશું, આ જીવનને ભક્તિમય બનાવવાનો સંકલ્પ લઈશું, આ સત્સંગને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લઈશું, ત્યારે આ મારો છે શ્રીનાથજી એ સાર્થક બનશે. બસ આજના દિવસે, આજની આ પૂર્ણાહુતિની હમણાં બધા લોકો એક 5 મિનિટ શાંતિ રાખીને બેસશે. હજી આપણે એક બહુ મોટો યુવાનોને પ્રોત્સાહન મળે એવો એક કાર્યક્રમ કરી રહ્યા છે. તમારા બધાની ઉપસ્થિતિ એ યુવાનોને પ્રોત્સાહિત કરશે. એક સુંદર યુવાનોનો માટેનું જ્યારે કાર્ય આપણા કાંદિવલીમાં થતું હોય તો આપણા કર્તવ્ય છે કે આપણે એને સમર્થન આપીએ. બહુ સુંદર એક કોર્સ તૈયાર કર્યો છે જે 10મા નંબરના સ્ટોલ પર ઉપલબ્ધ છે, જે તમારા માટે, જિજ્ઞાસુઓ માટે, યુવાનો માટે ખરેખર ખૂબ ઉપયોગી રહેશે. તે પણ ચોક્કસ તમે મુલાકાત લેજો. આજના આ મંગલ પૂર્ણાહુતિના પ્રસંગે મારા આજની કથાને હું વિરામ આપું તે પહેલા આ સમગ્ર મહોત્સવના જે માર્ગદર્શક અમારા પૂજ્ય પિતૃચરણ, જેમના અથાગ પરિશ્રમથી જેમના મનમાં એક ભાવ વસ્યો કે આજના યુવાનો એ વ્રજમાં જતા નથી, અને ઘણા બધા યુવાનો એ વ્રજમાં અમુક ભયથી જતા નથી હોતા. તો પિતૃચરણના હૃદયમાં એક એવું વ્રજ ઉત્પન્ન થયું, આપના હૃદયરૂપી વ્રજના અંદર એક એવો મનોરથ ઉત્પન્ન થયો કે વ્રજમાં યુવાનો જતા નથી, વાત સાચી, પણ આખા વ્રજને જો ભાવાત્મક રૂપે જો કાંદિવલી બોરીવલીના આ મુંબઈના આંગણે જો ઊભું કરવામાં આવે તો આ વ્રજ દર્શન કરીને
આ સુંદર દર્શન કરીને, આવા સુંદર ગિરિરાજજી, આવા સુંદર વ્રજના બધા ગામોના દર્શન કરીને પ્રત્યેક યુવાનને એવી ઈચ્છા જાગૃત થાય કે એ પ્રત્યક્ષ વ્રજના દર્શન કરવા પણ જઈ શકે, એ ભાવનાઓને જાગૃત કરવા પૂજ્ય પિતૃચરણનો આ સુંદર વ્રજનો જે સંકલ્પ હતો એ ખરેખર હજારો ને લાખોની તાદાદમાં આ 7 દિવસના અંદર ખૂબ વૈષ્ણવો, ખૂબ યુવાનો, અનેક બાળકો, હું જ્યારે ચંપશ કક્ષમાં બેસતો એટલા બધા ટાબરિયા બાળકો પણ બધા આ વ્રજ દર્શન કરવા આવતા અને એટલા બધા યુવાનો આ દર્શન કરવા આવતા હતા. ખરેખર ધન્ય આપ સૌ વૈષ્ણવજનો છો.